વિષયી જીવનની સારહીનતા. રમીની છપન. દિન દિન જરે જલની કે પાઉં, ગાડે જાય ન ઉમંગે કાહું. કંધન દેવું મશ્કરી કરી, કહું દો કોન ભ્રાંતિ નિસ્તરી. અકર્મ કરે ઓ કર્મ કો ધાવે, પઢી ગુની બેદ જગત સમુજાવે. છૂછે પરે અકારથ જાય, કહીએ કબીર ચિત ચેતું હું ભાઈ. આનો ભાવાર્થ કે જીવ કનક કામિનીની આસ્તિકમાં પડીને રોજ ને રોજ મનના તાપમાં બળ્યા જ કરે છે. તેને જાણે કે કોઈ દિવસે દિવસે વધારે ને વધારે વિષય વાસનાઓમાં ડૂબતો ડૂબતો જાય છે. મોટા ભાગે એમાંથી કોઈ નીકળ્યું જણાતું જ નથી. સ્ત્રી પુરુષ એટલા બધા નિર્જત થઈ જાય છે કે શીલ અને મર્યાદા છોડી જાહેરમાં એકબીજાને આલિંગન કરીને હસી મજાક કરે છે. ભલા આવા લોકોનું કલ્યાણ કેવી રીતે થાય? લોકો ખોટા કર્મો કરે છે અને સારા કર્મોના ફળની આશા રાખે છે, તથા વેદશાસ્ત્રો વાંચીને સંસારના લોકોને સારા કર્મ કરવાનો ઉપદેશ આપે છે. આવા લોકોનું જીવન કલ્યાણ થતું નથી અને જીવન પોતાનું કોરું ને કોરું જ રહી જાય છે, તથા એવાને એવા જ જતા રહેશે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે હે ભાઈ, મનમાં સાવચેત થઈ જાઓ. આની વ્યાખ્યા સદગુરુએ પાછલી રમીનીમાં કીધું કે બધા પ્રાણી પદાર્થ કાળનો કોળિયો છે, તોય માણસને છૂટી જનાર પ્રાણી પદાર્થોને મારા 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 કરીને આસક્ત થાય છે અને સંતોષ નથી. આ રમીનીમાં સદગુરુ વિષય વાસનાઓને વશ થયેલા લોકોની દયનીય દશાનું વર્ણન કરે છે. દિન દિન જરે જલની કે પાવ. જલનીનો અર્થ બાળનારી થાય છે. બાળનારી જો કોઈ હોય તો વિષય વાસના છે. આનો પ્રતિકાત્મક શબ્દ કનક કામિની છે. કનકનો અર્થ ફક્ત સોનું નહીં પરંતુ ધન દોલત થાય છે, અને કામિનીનો અર્થ ફક્ત કામનાયુક્ત સ્ત્રી જ નથી, પરંતુ કલ્યાણથી નારીઓ ધ્યાનમાં રાખતા કામના બુદ્ધ પુરુષ પણ થાય છે. પુરુષ માટે કામિની બંધન છે તો નારી માટે કામિની પણ બંધન છે. ખરેખર તો બંને માટે વિષય વાસના જ બંધન છે. સ્ત્રી પુરુષની કામનામાં બળે છે અને પુરુષ સ્ત્રીની કામનામાં બળે છે. તેઓ એકબીજાને મળવામાં ક્ષણ માત્ર માટે ભ્રમગ્રસ્ત તૃપ્તિનો અનુભવ કરે છે, પરંતુ તે તૃપ્તિ નથી, બલકે ઈચ્છેલ વિષયમાં વૃત્તિની સ્થિરતા તથા શક્તિની ક્ષીણતા છે. જેમ દોડતો માણસ થાકી જતા થોભીને ઊભો રહે છે અને થોડો થાક ખાય છે અને દોડવા માટે શક્તિ ભેગી કરી લે છે અને ફરી પાછો દોડે છે, એ જ રીતે ભોગોની ઈચ્છાવાળા માણસોનું મન હંમેશા વિષય ચિંતનમાં દોડ્યા જ કરે છે. થોડા સમય માટે ભોગ ક્રિયાઓમાં અટકી તેને તૃપ્તિ લાગે છે, પરંતુ તે તૃપ્તિ નથી, બલકે અતૃપ્ત ઈચ્છાઓના વેગને વધારનારી શક્તિ ભેગી કરવાની ક્રિયા છે. ભોગ ક્રિયા જે ક્ષણને મન તૃપ્તિ સમજે છે
તે ક્ષણની આસક્તિ મનમાં દઢ થાય છે અને તેના જ માટે તે ફરીથી રાત દિવસ બેચેન લાગે છે. બીડી, તમાકુ, દારૂ વગેરેનું સેવન કરતી વખતે તો એમ લાગે છે કે મન તૃપ્ત થઈ ગયું, પરંતુ તે તો બીડી, તમાકુ, દારૂની તૃષ્ણા વધારવાનું સાધન છે. ભોગો ભોગવવાથી તેની તૃષ્ણાની જ્વાળા હંમેશા વધે છે, ઘટતી નથી, અને આ તમને પતનના રસ્તે લઈ જાય છે. એ તમારા ભોગ ન કહેવાય. માટે આ કામ વાસના, લોભ વાસના, પુત્ર વાસના, લોક વાસના તેમજ વિષયોની તૃષ્ણા જીવો માટેની જલની છે, બાળનારી છે. આગમાં ઘી નાખવાથી આગ કદી ઠંડી થતી નથી. એ જ રીતે આ સંસારના ભોગોમાં ડૂબનારા કદી કામ જ્વાળાથી બચી શકતા નથી. એ તો ઉલટાની એની જ્વાળા આગળ વધતી જ જાય છે અને પોતે એમાં ઊંડો ઊંડો ડૂબતો જાય છે અને બળતો જાય છે. આ જ્વાળા તેમને બાળીને ભસ્મ કરે છે પોતાના જીવનને. ગાડે જાય ન ઉમંગ કાહું. સંસારના મોટા ભાગના લોકો જાણે કે આ કામ વાસના કળણમાં પરણે ગરકી રહ્યા છે. ન ઈચ્છવા છતાં જીવને કોણ કામ વાસનામાં ડૂબાડે છે? બીજું કોઈ ડૂબાડતું નથી. જીવે જ પોતાના ભૂલની વાસનાઓને બળવાન બનાવી રાખ્યો અને હવે એ જ વાસનામાં તેને એ જ રીતે જબરજસ્તીથી ખેંચતી હોય તેવું લાગે છે. જે રીતે ઝૂલાને એકવાર વેગવંતો બનાવી દેવાથી ઝૂલનાર ન ઈચ્છે તોય થોડા સમય માટે તે આમ તેમ ઝૂલતો જ રહે છે. પરંતુ જો ઝૂલનાર વ્યક્તિ ઝૂલામાં ફરી વેગ ન ભરે તો ઝૂલો થોડી જ ક્ષણમાં એની મેળે થોભી જશે અને ઝૂલા પરથી માણસ સરળતાથી ઉતરીને તેનાથી મુક્ત થઈ શકે છે ને. એ જ રીતે માણસ જો ભોગ ક્રિયારૂપી વેગ મનમાં ન ભરે તો ધીરે ધીરે વાસનાઓ શાંત થઈ જશે અને જીવ વાસનાઓથી મુક્ત થઈ જશે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે, ન ઉમંગે કાહું. કોઈ આ વિષયોના કાદવ કીચડમાંથી નીકળતું નથી. પ્રશ્ન થાય છે કે શું કોઈ નથી નીકળતું? જો કોઈ ન નીકળ્યું હોય તો સંસારમાં ત્યાગી કેમ જોવા મળે છે? જવાબમાં કહી શકાય કે અહીં જે અર્થ છે તે લક્ષણા અર્થ છે, એટલે કે કોઈ વિરલો આ કણમાંથી નીકળે છે, બાકી બધા તેમાં ગરકે છે. લોકો ભણે ગણે છે અને અડધી જિંદગી તો આ જ સંસારિક કીચડમાં ગરકાવ માટેની તૈયારીમાં લગાવી દે છે કે બસ આ જ જિંદગી હશે. અરે ભાઈ, આમ ન હોય. તને ખબર નથી કે આમાંથી તો કોઈ વિરલો જ આમાં બચી શકે અને એમાં નથી ગરકતો, અથવા જો એમાં તેના પગ પડી ગયા તો ખેંચીને નીકળી જાય છે. પામર સ્ત્રી તથા પુરુષ ધીરે ધીરે શરમ વગરના થઈ જાય છે. તેઓ બધાની વચ્ચે એવા હાવ ભાવ મજાક મશ્કરી કરે છે કે જે સામાજિક મર્યાદાને તોડી નાખે છે. આવી અભદ્ર ક્રિયાઓ બીજા પર ખોટો પ્રભાવ પડે છે. આનાથી લોકોના સંસ્કાર બગડે છે. કહેવામાં આવે છે ને
કોમ્યુનિસ્ટ દેશ સોવિયત રૂસમાં ગાય ભેંસને ગર્ભવતી કરવા માટે બંધ જગ્યા હોય છે. ત્યાં ખુલ્લી જગ્યામાં આવું કરવું વર્જિત છે. કેમ કે આના કારણે લોકો પર તથા ખાસ કરી નાના બાળકો પર ખરાબ અસર થાય છે. જો પતિ પત્ની તેમના બાળકો કે બીજા લોકો સાથે અવરોધ અશ્લીલ ચર્ચા, ખૂબ ઈશારા તથા ખરાબ વાતો કરતા હોય તો તેઓ એ નથી સમજતા કે આનાથી તેમના બાળકો તથા બીજા લોકોમાં ખરાબ સંસ્કાર પડશે તથા તેઓની દ્રષ્ટિમાંથી તે ઉતરી જશે તથા શ્રદ્ધા પાત્ર પણ નહીં રહે. કેટલાય મા બાપો તેમની ખુલ્લી કામુક પ્રવૃત્તિઓના કારણે જ તેમના બાળકો દ્વારા અનાદરને પાત્ર થઈ જાય છે. પતિ પત્નીના સંબંધો મુખ્ય હેતુ છે બાળક. આને ભોજન પાણીની જેમ જીવન જરૂરી ન સમજવો જોઈએ. ભોગી બનશો તો રોગી શોકી બની જિંદગીભર તૃષ્ણાની આગમાં બળવું પડશે. સાધુ બ્રહ્મચારીએ તો અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેમને તો મનમાં પણ વિષય ચિંતન ન કરવું. પરંતુ ગૃહસ્થોએ પણ એ સમજી લેવું જોઈએ કે વિવાહિત જીવનનો અર્થ એવો નથી કે કામ ભોગની ઘંટીમાં આજીવન પીસાતા જ રહેવું. મૂર્ખ મન જેને પરમ સુખ માને છે તે કામ ભોગી શું છે? બસ તૃષ્ણાની જ્વાળામાં જ બળતા હાડ માંસના બે પિંજરાનું મિલન, નસોનો જણજણાટ, શક્તિનો નાશ અને છેલ્લે પરિણામ શું? મૂર્ખતા તથા પસ્તાવો. વિષયાસક્ત જીવનની વિવેક શક્તિ ખોવાઈ જાય છે. તે સંસારિકતામાં ડૂબેલા બાળકોની જેમ ટળવળીને રડે છે. આવા માણસોના જીવનમાં શાંતિ ક્યાંથી હોય? અકર્મ કરેવો કર્મ કધાવે, પઢી ગુણી વેદ જગત સમજાવે. અકર્મનો અર્થ છે નિષેધતા, એટલે કે કર્મનો અભાવ, અને બીજો અર્થ છે ખરાબ કર્મ. અહીં અકર્મનો અર્થ ખરાબ કર્મ છે. વિષય પામર માણસ ખરાબ કર્મ કરે છે. વિષયોનો એવો પ્રમાદ છે કે જે જેટલો વધે તેટલો વ્યક્તિ વ્યભચારી, ચોરી, હત્યા, દગાબાજી તથા બધા જ પ્રકારના પાપ કર્મો તરફ લઈ જાય છે. વિષય વાસનાઓથી અવિવેક તથા અવિવેકથી જ બધા પાપ થાય છે. નવાની વાત તો એ છે કે માણસ કરે છે તો ખરાબ કર્મ અને ફળ સારું મળે ને એવી આશા રાખે છે. તે આગને સ્પર્શ કરે અને શીતળતા મેળવવી છે. શીતળતા તથા ઝેર પીને જીવન ઈચ્છે છે. એટલે સદગુરુ કહે છે કે એવું ન સમજો કે આવા કર્મ ફક્ત અભણ ગામડિયા લોકો જ કરે છે, પરંતુ મોટા મોટા શિક્ષિત વિદ્વાન, નહીં ધર્મી શાસ્ત્રો જ્ઞાતા પણ કરે છે. રાત દિવસ વેદશાસ્ત્રો ભણી ગણીને સંસારને ઉપદેશ આપતા ફરે છે. એટલે સદગુરુએ આ સાખી ગ્રંથમાં પણ કીધું, પઢના ગુણના ચાતુરી ઓરો બાત, અકલહ કામ દહન મન બસન કરણ, ગગન ચઢન મુશ્કલ. કે સંસારમાં લબાડ વિદ્વાનોની ઉણપ નથી.
તેઓ ઉપરથી તો વિદ્યા અને ધર્મના અવતાર બની બેઠા, પરંતુ અંદરથી ઘોર ગંદકીમાં ડૂબેલા રહે છે. પામર વિદ્વાનોનું બધું શાસ્ત્ર જ્ઞાન તેમના ભોગોની સિદ્ધિ માટે જ હોય છે. તેઓ મળવેલ જ્ઞાન દ્વારા તેમના દોષોને ઢાંકવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે અમારી પાસે ઘણું જ્ઞાન છે. તેઓ મશાલચીનની જેમ બીજાને પ્રકાશ દેખાડે અને પોતે અંધારામાં ડૂબેલો રહે છે. છૂછું પરે અકારથ જાય. સદગુરુ કહે છે કે આવા લોકો કોરાને કોરા જ છે. આવા લોકો જિંદગીભર રડતા જ રહે છે અને રડતા જ જાય છે. જેમનામાં ઈમાનદારી તથા સત્યતા નથી, જે વિષયોથી પર થઈ સંતુષ્ટ નથી અને સંતોષમાં તે તૃપ્ત પણ થયા નથી, જેમની અંદર શાંતિ નથી, જે સારું આચરણ નથી રાખતા, આવા માણસ ખાલીને ખાલી જ છે. બહારથી ભલે કોઈ ભરેલા દેખાય, પરંતુ અંદરથી ખાલી હોય તો શું અર્થ? સંતોષ રૂપી ધનથી જે સંતુષ્ટ હોય તે જ ધનવાન છે. જેને સંતોષ થઈ ગયો તે જ સાચો ધનવાન છે. જે જ્ઞાની છે તે જ સાચો ધનવાન છે. તે જ ભરેલા છે. જે અંદર અંદર કામ વાસના, તૃષ્ણા તેમજ ખરાબ વૃત્તિઓમાં બળતા હોય, તે બહારથી ભલે સમૃદ્ધ હોય તો પણ તે ખાલીને ખાલી જ છે. અસલી ધન તો માણસની અંદર છે, જે પવિત્ર સંસ્કારોનું છે. સુવ્યવસ્થિત વ્યક્તિત્વ, પવિત્ર સંસ્કાર, સારી સમજણ, સંતોષ તેમજ આપ્ત તૃપ્તિ આ જ ખરું ધન છે. બાકી બધું તો ઝાંઝવાનું નિર્સમાન ધન છે. જાજુ સમૃદ્ધ, જાજુ ધન હોવાથી મનુષ્ય સુખી નથી. સાચું જ્ઞાનનું ધન પણ જરૂરી છે. જે આનાથી સમૃદ્ધ હોય તે ભરેલા છે, બાકી બધા તો ખાલી જ છે. એટલા માટે તેમનું જીવન નિષ્ફળ છે અને નકામું છે. આયા કબીરા ફિર ગયા જૂઠા હે અહંકાર. સદગુરુ અંતમાં ચેતવણી આપીને કહે છે, ચિત્ત ચેતવું ભાઈ, હે ભાઈ, મનમાં સાવચેત થઈ જાઓ. જ્ઞાન પ્રકાશમાં જાગો. વિષયોની ઊંઘટ છોડો. એમાં તમે લૂંટાઈ ન જશો. તમારી વિદ્યા કાંઈ કામ નહીં આવે. તમારું શાસ્ત્ર જ્ઞાન વિષયોના ત્યાગ વિના ફક્ત કસકી ઝાટ બરાબર છે. માટે તમે ચેતી જાઓ.